બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગાઈઝ આજનો જે વ્લોગ શૂટ થાય છે એ આપણા ન્યૂ ફોનમાં થાય છે. આપણાની બર્થ પાર્ટીના ન્યૂ ફોનમાં થાય છે. તો કઈ ક્વોલિટીમાં તમને ફરક લાગે છે કે નહીં લાગતો તમે કહેજો. તો અત્યારે મસ્ત એ પણ જોઈ લેજો કે મને ફોન કેમ લેવડાવવામાં આવે છે. હા તો ઓલું ન્યૂઝમાં નહીં હોય કેમ રવાવામાં આવે છે આમ રવાવામાં શું છે कि मुझे नया फोन दिलवाने के पीछे की साजिश किसने रची है और क्यों रची है तो आप अभी देख ही रहे होगे दोस्तों. તો ગાઈઝ આ તો ખાલી ટેસ્ટ માટે કર્યું હતું કે ભાઈ કેટલો ફરક પડે છે ભાઈ 16 પ્લસ એન્ડ 14 પ્લસ માં આપણી જોડે 14 પ્લસ છે અને આમની જોડે છે 14 પ્લસ. 14 प्लस है तो पर जो अपना टाइम आएगा अच्छे दिन आने वाले हैं तो अच्छे दिन आ गए हैं फाइनली हमारे हम 7 प्लस से सीधा 16 प्लस पे हम स्विच होगा. अभी तो थोड़ी तो रुक जा थोड़ी मतलब देर रुक जाती ना तो सीधा 17 प्लस पे पहुंच जाते मैं. तो 17 की सीरीज कैसे आ रही पता है तुझे? कब आएगी मतलब जब भी आएगी नहीं कैसी आ रही तुझे पता है यार नेक्स्ट लेवल की आ रही है. सारी उम्र में जो जबड़े सीरीज आती है ना तो वो नेक्स्ट लेवल की आती है ऐसा कुछ नहीं होता है. तो गाइस આપણે ગુડી હિન્દી બોલવાના વાળે हिंदी बोल रहे थे नहीं हम लोग. હવે થોડી હિન્દી બી આ જાતી અમારી. અત્યારે મમ્મી અને પપ્પા ને બધા લોકો જતા રહ્યા છે અને હું અને ગુડ્ડી વન વગડામાં એકલા એવું કહેવાય ને. તો અત્યારે એવું છે અને ગુડ્ડી ચાય મૂકે છે એઝ ઓલવેઝ અમારી સામે તો છે જ વન વગડો સામે પણ આજુ બધું સુકાય છે ને એ તમને નહીં મજા આવે તો બટ કહીશ તો બી હું તમને થોડુંક અંદર જઈને બતાવી દઉં. ગેલેરીથી જ આ બધું મસ્ત દેખાય છે. આપણે 0.5 કર્યું ને તો તમને બધું જોવા મળે. એ કેટલું સાફ દેખાય છે. ઓહો સામેલું બધું દેખાય છે. હા ક્લિયર જ છે. અને ગાઈઝ આ છે ને આ ગેલેરી મતલબ આ સ્લાઇડ એવડી મોટી છે ને એવી મજા આવે છે ને અને જેવું ખોલવે ને જોજો હું તમને ખોલું એટલે ભાઈ જોજો જે પવન આવે છે મસ્ત પવન આવે છે ભાઈ. આખું સાંજે તો સાવ ખોલી દઈએ છીએ અમે લોકો. તો આ એક છે હજુ તો આખું હું તમને બતાવીશ બટ આ તો મને થોડું યાદ આવે ને હું તમને કહેતો રહું છું. તો મમ્મી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી પડદા એને આમ બંધ જ નહીં કરવા દીધા. ખુલ્લું જ રાખ કે મને ખુલ્લું જ વધારે ગમે. થઈ ગયું ફોન આવતો લાગે આ બધું તમને ક્યારે ખબર પડી ગુડી હે તમે આમ ફોન મૂક્યો તો આમ ફોન મૂક્યો તો કે આમ ફોન ના મુકાય કે આમ મુકાય કે મેં કેમ તો કઈ કે કેમેરાનો સ્ક્રેચીસ પડે એના 7 પ્લસ ને નથી ખબર પડતી. 7 પ્લસ માં આ નવો ફોન આવ્યો ત્યારની ખબર પડવા મળી ભાઈ તને. 7 પ્લસ માં પડતી જ તે પણ કરવું નતું હે નવું ચલો ખાવાનું કરો. એવું છે ચલો ચાય નાસ્તો ને બધું આવી ગયું છે. ફોન કદાચ તમે જોયો નહીં હોય કોઈ આપણે નવો કરી નાખ્યો 12 થી કવર નવું લઈ લીધું 150 રૂપિયાનું એટલે ચાલે આવે. ગાઈસ તો અત્યારે કામ કરતો તો મસ્ત જો આપણે થોડું કામ થયું છે અને આપણે અત્યારે બપોરના વાગ્યા છે 12:30 તો ભૂખ લાગી છે કડકડતી. તો આપણે ગુડીને કહીએ કે ભાઈ ખાવા બાવાનું થયું છે કે નહીં ભાઈ. ઓ આ બી મસ્ત સાફ થઈ ગયું છે જો કમ્પ્લીટ. આને થોડું હું તમને મસ્ત સરખી રીતના બતાવીશ. ગુડે શું કરે ભાઈ આવું આવે છે મારે આ ફોનમાં તો આવું કરવાનું ભાઈ. સી જો હું કયું વગાડું છું તમારે કહેવાનું. તને ખબર તું શું કરે જરા સી દૂરિયાથી એ વાળું song. ભાઈ તું આ બધું મૂક ને પેલા ખાવાનું કરે નવો ફોન આવે ગાડું ના થવાનું હોય સાને મને મૂકી દે જલ્દી હવે. આમાં બેક કરી દીધું. હા હવે જો બીજું બતાવું. અરે જો તું મેં જ તને બતાવ્યું હવે કે તું મને બતાવાય ના આ ડ્રામ રેજો હા એ ગાડી મૂક ને ભાઈ હવે સાની મારે ચાલ હાલો ચાલો ગઈ ખાવ તો બને તો રોટી બનાવી દો મારે ખાવ ભૂખ લાગે કોણ જો એક વખત તેરા બસ બોજે જીલે દાદે જીલે ના તો હેલો જી. તો ગાઈઝ અત્યારે હું આવ્યો છું ગાડી લઈને આપણે વિડીયો અપલોડ કરવા
તો અહીંયા ગાઈઝ વિડીયો અપલોડ થાય છે અને હું આ લીલા હોટલ જે છે એની જસ્ટ આગળ આવ્યો છું, રેલવે સ્ટેશનની આગળ. સોસાયટીમાં એક એવો પ્રોબ્લેમ છે કે ત્યાં છે ને સોસાયટી જો એન્ટર થયું ને એવું મતલબ નેટની સ્પીડ આવવાનું જ બંધ થઈ જાય છે. તો એક ફોટો મારે અપલોડ કરવો હોય ને તો એમાં બી ફાંફા છે. તો છેલ્લા 3 વ્લોગ છે ને એ મેં અહીંયા આવીને અપલોડ કર્યા છે. તો સાંજે 3, 4, 5 વાગે નીકળી જાઉં ગાડી લઈને અને હું અહીંયા લેપટોપ લઈને બેસું જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી. અહીંયા સારું એવું નેટવર્ક આવે છે, બટ એ પ્રોબ્લેમ એ છે કે ત્યાંથી અહીંયા આવવું પડે છે. તો સાંજ પડી છે, સાંજના વાગ્યા છે 5 અને હું આવી ગયો છું અહીંયા. તો છેલ્લા 3 દિવસથી મારું ડેલીનું રૂટિન આ છે. ઓકે ગાઈસ, તો ત્યાં આપણે વિડીયો અપલોડ કરતા હતા તો ફ્રેન્ડનો કોલ આવ્યો કે અહીંયા આવીને અમે કે નીચે આવ્યા છીએ અને કે બસ ફ્રેશ થવા આવ્યા છીએ. એ અત્યારે રીડ કરે છે, વાંચે છે. તો કાંઈ ને કે ઘડી કલાક અડધો કલાક તો આપણે હવે ત્યાં જઈએ છીએ. મને એવું કે હું સામેથી કોલ કરું ને બચારા કે વાંચતા હોય ને ક્યાં આવે એટલે હું એમને કોલ નહીં કરતો. તો આવી રીતના એ ફ્રી પડે ને તો મને ફોન કરે ને કદાચ આપણે ફ્રી હોય તો આપણે મળવા જઈએ. તો અત્યારે એવું જ બન્યું. તો ફોન આવ્યો ને ચલો મેં ત્યાં એકલો બેસી રહ્યો એના કરતાં આમની જોડે ઘડીક માઇન્ડ ફ્રેશ કરું. અને આ છે કઈ સરગાસણ. તો સરગાસણ અહીંયા બધી લાઇબ્રેરી છે, અહીં લાઇબ્રેરી છે તો અહીંયા બધા લોકો રીડ કરે છે. તો ચલો બધાને મળીએ અને જોઈએ તો ભાઈ શું કરે. અત્યારે નીચે ફ્રેશ થવા ચા પાણી નાસ્તો કરવા આવે છે બધા. તો ચલો અહીંયાનો નાસ્તો બી કેવું હોય છે બધું જોઈ લઈએ અને ટેસ્ટ કરીએ કે ભાઈ કેવો છે નાસ્તો અહીંયાનો. ભાઈ જે અહીંયા છે બધા બેઠા છે ભૈયા અને પાછળનો જે નાસ્તો જે છે એ હવે ખાસો હોય નડિયાદનો પફ. ઓવે ના મજા આવે ભાઈ. વાવાઝોડું આવ્યું, ગાડી ભરી રહેવાની હે આપણે ગયું. ઓ હા વરસાદ આવ્યો શું લ્યા. ઉડાડી દીધું બધું. ઓકે ગાઈસ, તો અત્યારે બધાને મળીને આવી ગયો છું. બટ એવું છે કે થોડી પ્રાઇવસી બધા વાંચે છે તો એમને નહીં લેતો વ્લોગમાં. તો આપણે મસ્ત ખાઈને આવતા રહે છે પણ એવું તરત એવું કંઈક અચાનક એવું વાવાઝોડું આવ્યું ને ભાઈ કે બધું યાર પથારી ફેરવી મૂકી દીધી. કેટલો કચરો કરી નાખે જો બંજર પડ્યું હોય ને કેટલા વર્ષોથી એવું લાગે છે. આમ જો વાવાઝોડું જાય છે, અંધારું થઈ ગયું, અંધારું. એટલે આપણે એવું છે કે જલ્દી વહેલા જવાય ને એટલું જતા રહીએ ઘરે. વરસાદ આવતો કરતો આપણે નીકળીએ ઘર તરફ. હવે ગાડી છે એટલે કે વાંધો નથી બટ હજુ ટ્રાફિક થઈ જશે. લેટ્સ ગો. આમ તો જો ગાંધીનગરમાં આવતાની સાથે જ વાવાઝોડાએ આપણું સ્વાગત કર્યું ભાઈ. ગાડી ભેજાવ દે કંઈક. ઓહો એ અંદર તો કે જવા દે. સારું આજ ક્યાં હું બહાર નીકળ્યો, અહીં ક્યાં આવ્યો હું. ગુડીને ફોન કરવો પડશે કેમ કે ગુડીનો ટાઈમ બી થઈ ગયો છે છૂટવાનો. હવે વરસાદ ચાલુ થાય ને પહેલાં આપણે પહોંચી જઈએ ઘરે. વ્લોગ તો અપલોડ થઈ ગયો બટ ભારે પડ્યો વ્લોગ અપલોડ કરવો. જેવી ગાડી આપણે પાર્ક કરીને એવો તરત જ વરસાદ ચાલુ થઈ ગયો. અને ગાઈઝ વરસાદનો નજારો જુઓ. પાણી હજુ તો પેલું તો થાય જ છે, શું કહેવાય ને વીજળી કડાકા તો થાય જ છે. અને પાણી કરી નાખ્યું સોસાયટીમાં. આ સાઈડની ગેલેરી હોત ને તો મજા આવે તો આ બધું મસ્ત દેખાય. બટ અહીંયા ચોકડી છે. જે આપણે હોલ ગેલેરી છે ત્યાં પાછળ મકાન છે શું છે બટ કંઈ વાંધો નહીં. જો આપણે આ છે નજારો ભાઈ. જો આ પાલટી શું કરો પાલટી તમે? પાર્ટી અત્યારે છે ને એકચ્યુઅલમાં સલવાણી છે એવું કંઈક જ છે. હું કેળા બી લાવી છું અને ચીકુ કેળા લાવી છે એમ ને તું? હા લાવી છું. વાહ કેળા કેટલા ભાવ છે? 30 ના 6. કેળા કેમ આવા નાના લાવી ગુડી? આટલા જ તને લેતા નહીં આવડતું, કાલથી લાવવાનું નહીં તારે. એક જ લારી હતી ને એની જોડે 3 જ બંધ છે, મતલબ 3 જ પેલા હતા એમાંથી જે સારા મેં તને કીધું તું ને કે અહીંથી લઈને આવી હવે કેળા બિલકુલ ના હોય એના કરતા જે હોય એ શાંતિ રાખો. કેળા બેડા તને લેતા આવડતું નહીં ને. હા હે ઠંડુ અવશ્ય ને આવે લે આવો.
ગાંધીનગરમાં પહેલો વરસાદ. આ તો હજુ તો ઉનાળો છે. આ બિનમોસમી વરસાદ છે. હજુ તો સારો ના કહેવાય, આમાં ખુશ ના થવાનું. ઘરે પણ અત્યારે આપણે ખેડૂતને કે પાક આઈ થિંક બગડે નહીં, લેવાઈ ગયો હોય બધું એવું ને એવું હોય. હા ઓલું વીજળી અને કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે અને હદ વગરનું તોફાન છે.